લાગી છે, કંઈ ખાવાનું હોય તો આપને. બેટા, ઘરમાં કાંઈ ખાવાનું નથી પડ્યું, લોટ પણ નથી, નહીંતર તને રોટલી બનાવીને ખવડાવે. પણ મમ્મી, કાલે સાંજે પણ તે મને એક જ રોટલી ખાવા આપી હતી. બેટા, હું જ્યાં કામ કરવા જાઉં છું ને, એ ગૌરી કાકીએ મને બપોરની 2 રોટલી આપી હતી. એમાંથી 1 રોટલી મેં તને આપી અને 1 રોટલી મેં ખાધી. પણ બેટા, આજે ગૌરી કાકી જે કંઈ પણ આપે ને એ બધું હું તને ખવડાવી દઈશ. બસ. એક ઇજ્જત, મને 100 રૂપિયા આપ. મારે પેલા દારૂવાળાને આપવા છે. મારી પાસે 100 રૂપિયા તો શું, 10 રૂપિયા પણ નથી. આ મારી છોકરી કાલની ભૂખી છે, એ તમને નથી દેખાતું? અને દારૂના પૈસા માંગવા આવ્યા છો? એ જો ને, મારી સામે જૂઠું ના. મને ખબર છે તારી પાસે રૂપિયા છે. જો તું પૈસા સીધી રીતે નહીં આપે ને, તો તને ખબર છે ને હું શું કરીશ? તને મારીને તોડી નાખીશું. હિસાબ. અહીંયા ઘરમાં ખાવા માટે લોટ નથી અને તમારે દારૂની પડી છે. મારી પાસે અત્યારે રૂપિયા નથી અને હશે ને તો પણ હું તમને નહીં આપું. સાલી હરામી, હવે એ દિવસે આવી ગયો કે તું મારી સામે બોલે. તને પાઠ ભણાવવો જ પડશે મારે. બેટા, તું બહાર જતી રહે થોડીક વાર. લાવો પૈસા, લાવો હવે. તમને કેટલી વાર કહ્યું નથી મારા પાસે પૈસા? તને એમ ખબર નહીં પડે? ક્લિયર કીધું છે, મારા પૈસા જોઈએ એટલે જોઈએ. મમ્મી, મમ્મી તું ચિંતા ન કર. હજી હું 2 ટક ભૂખી રહી જાત. પપ્પાની તો મને ખબર જ છે. મમ્મી, તું આ શું કરી રહી છે? મારા કપડાં ઠેલાના કેમ ભરી રહી છે? બેટા, તારે હવે અહીંયા નથી રહેવાનું. તારે મામાના ઘરે જવાનું છે. તારે નાની પાસે રહેવાનું છે. ચાલ, હું તને બસમાં બેસાડી દઉં છું. તું મામાના ઘરે જતી રહેજે. નહીં મમ્મી, મારે મામાના ઘરે નથી જવું. મારે તારી પાસે રહેવું છે. બેટા, તું જીદ ના કર. તું મારી વાત સમજ. તારે અહીંયા રહેવું ઠીક નથી. મારી જિંદગી તો અહીંયા ખરાબ થઈ ગઈ છે, પણ હવે હું તારી જિંદગી ખરાબ કરવા નથી માંગતી. પણ મમ્મી, મને તારા વગરની એકલા નહીં ગમે. બેટા, તારે મારા વગર ત્યાં ગમાડવું જ પડશે. તારે ત્યાં એકલા રહેવું જ પડશે. જો હું જીવતી રહીશ તો તને ત્યાં મળવા આવતી રહીશ, નહીંતર તું રહેજે તારા નાની પાસે. ચાલ, હું તને બસમાં બેસાડી જાઉં છું. શ્રેયા બેટા, અહીંથી હું પાછી ઘરે જાઉં છું. આગળ ઓલા રામા કાકાની હોટલ આવે છે ને, ત્યાં તારો દારૂડિયો બાપ બેઠો હશે. જો ઈ મને જોઈ જશે ને તો પછી જવા નહીં દે ઘરે. હા સારું. તો સાંભળ, તારા પપ્પા તને ન જોવે ને એમ તો અહીંથી સીધી વહી જા. સામે બસ સ્ટેશન આવશે ને, ત્યાં બસ આવશે, ત્યાંથી તું મામાના ઘરે વહી જાજે. સામે છે ને ખાંભાની બસ આવશે, એટલે ખાંભાની ટિકિટ લઈ અને ખાંભા ઉતરી જશે. હો ને? સાંભળ, સામે તારું બેગ પડ્યું ને, લઈ લે અને હાલે. આ 100 રૂપિયા મારી પાસે છે ને, હું તને આપું છું. 50 રૂપિયા ટિકિટના અને 50 રૂપિયા પાછા લઈ લેજે. હો? મમ્મી, તારા વગર મને નહીં ગમે. તારા વગર હું શું કરીશ? બેટા, તારે આમ દુઃખી નહીં થવાનું. હું જે કાંઈ પણ કરી રહી છું ને, એ તારા સુખ માટે જ કરી રહી છું. તું મામાના ઘરે જા. હું થોડાક દિવસ પછી મામાના ઘરે આવીને તને લઈ જાય. હા ને? પણ તું જલ્દી આવશે હો. ત્યાં
મામાના ઘરે મને એકલું એકલું લાગશે. તારા વગર મને નહીં ગમે ત્યાં. હા બેટા, તું છે ને મામાના ઘરે પહોંચી જજે હો ને. બેટા તું ડાય છો ને, આમ તારે દુઃખ નહીં લગાડવાનું, હિંમત રાખવાની હો. મેં તને નાનપણમાં શું શીખવાડ્યું હતું? જે હિંમત રાખે ને એની કોઈ દિવસ હાર નથી થતી. અને આપણે ગમે એના ઘરે જઈએ ને તો ત્યાં કોઈથી ડરવાનું નહીં, બધે જાણીતું છે, હિંમત થઈને રહેવાનું. મમ્મી, હું કોઈથી નથી ડરતી, પણ હું એક મારા પપ્પાથી જ ડરું છું. એ જ્યારે તને મારે છે ને ત્યારે મને બહુ દુઃખ લાગે છે. મમ્મી, ઘણીવાર તો મને એવું થાય છે કે પપ્પા મને ભલે મારી દે પણ તને કાંઈ ન થવું જોઈએ. નહીં નહીં બેટા, તારા પપ્પા મને ભલે મારતા પણ તારી ઉપર તો એક આંચ પણ ના આવવી જોઈએ. બસ હવે બેટા તું રડ નહીં. જો તું આમ રડ્યા કરીશ ને તો મને પણ દુઃખ થશે, પછી હું અહીંયા કેવી રીતના રહીશ? એટલે છે ને તું સ્માઇલ કર બસ. અને જા, હમણાં બસ આવશે, બસમાં બેસી જાજે હો ને, મામાના ઘરે પહોંચી જાજે. મારો ડાયો દીકરો છે ને. જા. રેખાબેન, અમે ગાડી લઈને જતા હતા ને ત્યાં અમારું એક્સિડન્ટ થયું, એટલે આ છોકરીને હોસ્પિટલે લઈ ગયા અને હજી ભાનમાં નથી આવી અને પાટો બંધાવીને લાવ્યા છીએ. બહુ વાગ્યું છે. પણ આ છોકરી કોણ છે કોણ નહીં એ મને કાંઈ ખબર નથી. હે ભગવાન, કેટલી છોકરી નાની છે, કેટલી માસૂમ છે ને એટલું બધું વાગી ગયું. શેઠ, આ તમારથી એક્સિડન્ટ થઈ ગયું? ના રેખાબેન, હું તો મારા ધ્યાનમાં ગાડી આંકવામાં પૂરું ધ્યાન હતું, પણ એ છોકરીનું ધ્યાન કાંઈક આજુબાજુમાં હતું અને અચાનક જ ભટકાઈ ગઈ. એટલે બહુ વાગવા તો નથી દીધું, પણ ગાડી હારી ભટકાઈને પડે એટલે થોડુંક માથામાં વાગી ગયું છે, પણ હજી ભાનમાં નથી આવી. હા તો સારું છે શેઠ કે તમારી ગાડી અરે આ છોકરી અથડાણી ને એક્સિડન્ટ થયું ને તમે દવાખાને લઈ ગયા. બાકી ઘણા તો એવા હોય છે કે એક્સિડન્ટ કરીને વયા જાય છે અને પાછું વાળીને જોતાય નથી કે શું થયું ને શું નહીં. હા, નિર્દોષની શું આમાં ભૂલ છે? કંઈ નહીં છે, જે થવાનું હશે એટલે થયું. નકર આ તમારી ગાડી અરે શું કામ અથડાય? ચિંતા ન કરો, બધું ઠીક થઈ જાય. હા, ડૉક્ટરે આ પાટો બાંધ્યો છે અને થોડીક દવા આપી છે, પણ એને કીધું છે કે ચિંતાનો કોઈ વિષય નથી, 2 કલાકમાં ભાનમાં આવી જશે. તો 2 કલાક જેવું તો થઈ ગયું છે. હું ક્યાં છું? તમે કોણ છો? બેટા, અમે લોકો બધા અમે તારી હારે જ છીએ. તને બહુ વાગ્યું છે બેટા? દુખે છે? બેટા, તું ભાનમાં આવી ગયો છો ને એ જ મારા માટે બહુ છે. અને જો બેટા, આ આપણું જ ઘર છે એમ સમજ, અને મારું નામ દેવજીભાઈ છે, એટલે તું ચિંતા જરાય નહીં કરતી હો, શાંતિથી રહે, તને કાંઈ નથી થઈ હો બેટા, મગજ ઉપર નહીં લેતી. હા, તારા દાદા જ છે હો બેટા, એવું માનજી મને. જો બેટા, હવે તને થોડીક રાહત થઈ છે અને તું ભાનમાં આવી ગઈ છે, તો એક સવાલ પૂછું બેટા? તું કોણ છે અને કોની દીકરી છે, અને તું આમ એકલી એકલી રોડ ઉપર ક્યાં જતી હતી?
અરે બેટા રડ નહીં તું. મેં પૂછ્યું એનો જવાબ દે. શું થયું બેટા? હે? કેમ રોવા મળી? રેખાબેન, લાગે છે કે આ બહુ દુઃખી દીકરી છે. જો બેટા, કાંઈ વાંધો નહીં હો. તું જવાબ ન દે ને તો કાંઈ નહીં, અહીંયા જ રહેજે હો. હા. હા, સુઈ જા, આરામ કરતું હો બેટા. હવે આ સારું થઈ જશે હો. સુઈ જા, બસ સુઈ જા હો બેટા. બસ સુઈ જા. રડ નહીં હો. સુઈ જા, જો હું તારા દાદા જ છું હો બેટા. બસ બહુ ડાય દીકરી છે. સુઈ જા. બસ ચૂપ થઈ જાવે, રડવાનું નહીં. હવે તું જા, કાલે પાછું આવજે, બરાબર? હા. શેઠ, તમે બહુ મોટા દિલના છો. નગર અત્યારે મોટા લોકો તો સામુય નથી જોતા, નીચે જોઈને જતા રહેશે. તમે બહુ દયાવાન છો શેઠ. જો બેન, આપણે ગરીબ નિરાધાર આવું એક્સિડન્ટ થયું હોય એનો બધાનું ધ્યાન રાખીએ ને તો જ ભગવાન આપણી ઉપર દયા રાખે. અને જો ભગવાને આપણને આપ્યું છે, સદબુદ્ધિ આપી છે, સારા વિચારો આપ્યા છે, છતાંય આપણે કોઈનું ધ્યાન ન રાખીએ ને તો ઈશ્વર કુદરત પણ આપણથી રૂઠી જાય. શેની ચિંતામાં છો તમે? મને આ છોકરીની ચિંતા સતાવે છે. એ બિચારી બહુ દુઃખી છે, કિસ્મતની મારી. અને એનો બાપ પણ દારૂડિયો છે. અને એની માં ઘરના કામ કરીને પેટીયું રળે છે. અને એ બિચારી છોકરી એની નાનીના ઘરે જતી હતી અને મારી કાર સાથે અથડાઈ ગઈ. પણ શેઠ, તમે આ છોકરીને એની નાનીની ઘેર મૂક્યા હો ને? પણ રેખા, એ છોકરી હવે એની નાનીના ઘરે જવાની ના પાડે છે અને મને કહે છે કે દાદા, હવે મારે તમારી સાથે અહીં જ રહેવું છે. પણ શેઠ, હું આ તમારા ઘરની નોકરી છોડીને બહાર શહેરમાં જવાની છું કામ કરવા માટે. પછી આ છોકરીનું ધ્યાન કોણ રાખશે? અરે પણ રેખાબેન, તમને આ ઘરમાં પ્રોબ્લેમ શું છે? અને આ એક તો છોકરી બચારી આવી છે તો એનું ધ્યાન રાખો અને તમારા હથવારો થઈ જશે. તમારી વાત હાસી છે શેઠ, પણ મારે ઘર-બાર છે ને છોકરા છે ને, હું પેટ હાટું રળવા નીકળી છું શેઠ. પછી મારે બધું જોવાનું હોય ને. પણ રેખાબેન, મારા ઉપર મહેરબાની કરો અને તમે 1 વર્ષ રોકાઈ જાઓ. ત્યાં સુધીમાં એ છોકરીનું મન પણ આ ઘરમાં બેસી જાય અને પછી હું એકલો એને સંભાળી લઈશ. સારું છે, તમે કહો છો ને તો 1 વર્ષ રોકાઈ જાય. સારું નહીં. કેમ છો મમ્મી? અરે કિંજલ, તું અહીંયા? હા, હું મારી શ્રેયાને મળવા આવી છું. મમ્મી, શ્રેયા ક્યાં છે? બેટા, શ્રેયા તો અહીંયા નથી. મમ્મી, આમ મજાક ન કરો. 1 વર્ષ પહેલા હું મારી શ્રેયાને અહીંયા મૂકીને ગઈ હતી તમારી પાસે. કયો ને, ક્યાં છે શ્રેયા? અરે બેટા, શ્રેયા તો અહીંયા આવી જ નથી અને તું એમ કહે છે કે 1 વર્ષ પહેલા અહીંયા મૂકી ગઈ હતી તું. મમ્મી, તમે આ શું કહો છો? શું મારી શ્રેયા અહીંયા આવી જ નથી? અરે ના, શ્રેયા અહીંયા આવી જ નથી. શું? મમ્મી, એના દારૂડિયા બાપના ત્રાસના લીધે મેં શ્રેયાને તમારી પાસે મૂકી હતી. એ હવે ક્યાં ચાલી ગઈ હશે? હું એને ક્યાં ગોતીશ? બેટા, મને તો કાંઈ ખબર જ નથી કે તે શ્રેયાને અહીંયા મોકલી હતી અને શ્રેયા અહીંયા આવી હોય તો હું એને મારા જીવથી વધારે ન રાખું. કિંજલ, સૌથી પહેલાં તો તારી એ ભૂલ કે આટલી નાની છોકરીને ક્યારેય એકલા અહીંયા મોકલાય જ નહીં. અને મોકલી તો ભલે મોકલી, પણ મને એક ફોન તો કરવો જોઈએ કે મેં તમારે ત્યાં મોકલી છે. અહીંયા તો એ આવી જ નથી.
ઈ નખોદિયાએ તો તમારે બેવ મા દીકરીની જિંદગી હરામ કરી નાખી છે. ક્યાંથી એ આપણે પનારે પડ્યો? મળતોય નથી અને હારો રહેતોય નથી. અરે બોલવું તો ન જોઈએ મારા દીકરીના સુહાગ માટે, પણ છે ને અંદરની બળતરા બધું બોલાવે છે. મમ્મી શ્રેયા ક્યાં ગયો છે? એ નખોદિયા પાસે દારૂ પીવાના પૈસા તો છે, પણ એને તારી છોકરી માટે દૂધના પૈસા નથી અને ઘર ચલાવવા માટેના પૈસા નથી. કોણ જાણે એ ક્યાંય રખડતો હશે ને શું કરતો હશે. પણ બેટા તું ઉપાધિ નહીં કર. વાદળું આવ્યું છે ને એની મેળે ખસી જશે એટલે સૂરજનું કિરણ પાછું દેખાશે. હો હારાવાના થઈ જશે બેટા. આ પરિસ્થિતિ છે એ કાયમ ન રહે. કાલે વારે બધું સારું થઈ જશે. રડ નહીં મારા દીકરા, રડ નહીં. અને બેટા તારી દીકરી ક્યાંય પણ ગયો છે ને તો હવે આપણે એને શોધી નાખશું, પણ તું ચિંતા નહીં કર, એ આવી જશે પાછી. અરે રેખાબેન, કોણ છે આ? બેસો. જો શેઠ, આ વાયદો છે ને વરદીનો મારો પૂરો થઈ ગયો છે. હવે મારી જગ્યાએ છે ને હું આ છોકરીને મૂકું છું કામ કરવા તમારા ઘરમાં. પણ તમે ઓળખો છો એને? હા, હું સારી રીતે ઓળખું છું. તમારા ઘરનું કામ સારું કરશે ને તમારે કોઈ ફરિયાદ કરવાની નહીં. ને આ બેનનું નામ કિંજલબેન છે. સારું. હા રેખાબેન, પણ તમે એને વાત કરી છે ને કે મારે એક પાલક દીકરી છે તો એનું ધ્યાન રાખવું પડશે એને. હા શેઠ, મેં એને બધું જ સમજાવી દીધું છે. છતાંય હું એને બેબી હારે મળાઈ દઉં છું. હા કિંજલ, એટલે તું છે ને દીકરીને હારે જ વાત કરી લે જે કરવી હોય. હો, બાકી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને સવાર બપોર ને સાંજ ટાઈમસર જમવાનું દઈ દે. તમારું ઘર સાફ સફાઈ માટે કંઈ કેવું જ નહીં પડે. સાચું છે રેખાબેન, તમારા કામમાં તો હું બહુ ખુશ હતો કે તમે દીકરીનું ધ્યાન બહુ સારી રીતે રાખતા હતા. પણ જો આ તમારા હસ્તક જ આવી છે, તમે એને ઓળખો છો, તો પછી એમાં મારે ચિંતાનું કોઈ કારણ જ નથી. શેઠ, હું રેખાબેન જેવી રીતના ઘરની સંભાળ રાખતા હતા ને એમ જ રાખીશ, તમે ચિંતા ના કરો. હા હા, જાઓ તમે મળી લો મારી દીકરીને. હા હાલ. હા. મમ્મી કિંજલ, હા તારી દીકરી છે? હા રેખાબેન, આ મારી દીકરી છે. 1 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી. બેટા, તું મને છોડીને ક્યાં જતી રહી હતી? તને ખબર છે તારી યાદમાં હું કેટલી રડી છું. બેન, તમે રડો નહીં. એમાં આ દીકરીનો કાંઈ વાંક નથી. જ્યારે તમે એના મામાના ઘરે જવા મોકલી ને ત્યારે હું ગાડી લઈને જતો હતો અને એનું એક્સિડન્ટ થયું મારી ગાડી સાથે. અને ત્યાર પછી હું દવાખાને લઈ ગયો અને બસ ત્યાર પછી એ દીકરી કે મારે તમારા ઘરે રહેવું છે તો મેં એને મારા ઘરે રાખી. અને મારે આમ પણ ઘરમાં કોઈ નથી, ખાલી આ બેન એક ઘર કામ કરે છે તો મેં કીધું એનો હથવારો થાય અને બે વાત. હા, એ તો મને પણ ખબર છે કે શેઠ એના ઘરે લઈ આવ્યા હતા અને એની સંભાળ રાખવા માટે 1 વર્ષ મને પણ અહીંયા રહેવાનું કીધું હતું. જો બેટા, હવે તારે રડવાની કાંઈ જરૂર નથી. અને તું ઈચ્છતી હોય ને તો હવે તમે બંને મા દીકરી અહીં રહી શકો છો. સાચી વાત છે, શેઠ તો બહુ દયાળુ છે બેટા. આ દીકરીને અત્યાર સુધી બધી જરૂરિયાત પૂરી કરી અને કેટલી ડાય છે છોકરી. હે, હા. જો બેટા, તારી મમ્મી તારી સાથે નહોતી પણ મેં તારી મમ્મીનો પ્રેમ આપી અને તને આ ઘરમાં રાખી કે નહીં, તો પછી હવે રડવાનું બંધ કર બેટા. તારી મમ્મી આવી ગઈ છે અને એ પણ જો હવે અહીં જ રહેવાની છે, એટલે તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા. અને રેખાબેન, હવે આ કિંજલ આવી છે તો તમને પ્રોબ્લેમ ન હોય તો તમે પણ અહીંયા રહી જાઓ ને. આ બંનેનો હથવારો થશે અને તમારે શું બીજે કામ કરવા જવાની જરૂર છે? અરે શેઠ, મારે શહેરમાં જવું જરૂરી છે અને હવેથી ને આ તમારા ઘરને સંભાળી લેશે, એની ઉપરથી તમે જરાય નહીં કરતા. અને અરસ પરસ આ દીકરી પણ તમને મળવા આવતી રહેશે. સારું બેટા, જો હવે તું છે ને
મનમાં જરાય એવું નહીં લગાડતી કે આ એકલા ઘરમાં અમારે ક્યાં રહેવું, પણ તમે બંને છે ને મારી દીકરીઓ જ છો અને હું તારો બાપ છું એવું સમજીને રહેવાનું છે, બરાબર? શેઠ, મને એ નથી સમજાતું કે હું તમારો આભાર કઈ રીતે માનું, પણ હા, હવે હું તમારા ઘરે એમનેમ કામ કરીશ. મને તમે કાંઈ નહીં આપો ને તો એ ચાલશે. તમે 1 વર્ષ મારી દીકરીનું ધ્યાન રાખ્યું છે, તમારા હિસાબે મને મારી દીકરી પાછી મળી ગઈ છે. અરે બેટા, તું આભારની વાત કરે છો. દીકરીને બાપ પાસે કોઈ આભાર વ્યક્ત કરવાનો હોય તું મારી દીકરી જ છો, બરોબર? એટલે જે કાંઈ થયું ને એ બધું જ ભૂલી જાવ અને હવે શાંતિથી આગળ મારો. જોયું તે? હા, તારી દીકરી તને મળી ગઈ. અરે ખબર, તમારા કારણે કે તમે મને અહીંયા લઈને આવ્યા અને મારી દીકરી મને મળી ગઈ. હું વરસ દિવસથી એને શોધતી હતી. તો મને ખબર છે બેટા, મા દીકરીથી અલગ થાય તેની દશા શું હોય, તો પણ તે એટલા સમય સુધી રાહ જોઈ, હિંમત રાખી, ઘરના કામ કર્યા ને તારી દીકરીને ગોતવા માટે કોઈ કસર બાકી નથી રાખી. કઈ નહીં, આખરે ભગવાન કોઈને કોઈને નિમિત્ત બનાવીને મોકલી જ દે છે ને જે થાય ને એ મારા માટે થાય. કદાચ આ દીકરીને દાદા મળવાના હશે અને તને એક પિતા.